મિત્રો, આજે હું જે વાત કહેવાનો છું તે દરેક માતાજીના ભક્તે એક વખત જરૂર સાંભળવું જોઈએ. શું તમને ક્યારેય સપનામાં માતાજીના દર્શન થયા છે? શું તમે ક્યારેય સપનામાં મંદિર, પ્રગટેલો દીવો, સિંહ, લાલ સુંદડી, કમળનું ફૂલ અથવા દિવ્ય પ્રકાશ જોયો છે? ઘણા ભક્તો માને છે કે આવા સપનાઓ માત્ર સામાન્ય સપનાઓ નથી, પરંતુ ભક્તિના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપતા અનુભવો હોઈ શકે છે. જો કે દરેક માતાજી સપનાનો અર્થ એક સરખો હોય એવું જરૂરી નથી. આજે આપણે ધાર્મિક પરંપરાઓમાં વર્ણવાતી કેટલીક લોકપ્રિય માન્યતા વિશે જાણીશું. આ વિડીયો અંત સુધી જરૂર જોતા જોઈએ, કારણ કે છેલ્લો મુદ્દો ઘણા ભક્તોને વિચારવા પ્રેરિત કરી શકે છે. માતાજી ભક્તોને સપનામાં આવા સંકેત કેમ આપે છે? મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં સપનાઓને લઈને અનેક માન્યતાઓ છે. ઘણા લોકો માને છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખાસા મનથી ભક્તિ કરે છે, નિયમિત પ્રાર્થના કરે છે અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખે છે, ત્યારે તેના મનમાં ધાર્મિક ભાવનાઓ વધુ સક્રિય રહે છે. આવી સ્થિતિમાં ક્યારેક ધાર્મિક પ્રતીકો અથવા દેવી દેવતાઓ સંબંધિત સપનાઓ આવી શકે છે. આનો અર્થ દરેક વખતે ચમત્કાર કે ભવિષ્યવાણી એવું હોય જરૂરી નથી, પરંતુ ઘણા ભક્તો તેના આધ્યાત્મિક પ્રેરણા તરીકે અનુભવે છે. પહેલું, માતાજીના દિવ્ય દર્શન. જો કોઈ ભક્તને સપનામાં માતાજીના શાનદાર દિવ્ય દર્શન થાય તો ઘણા લોકો તેને શુભ અનુભવ માને છે. આવો અનુભવ વ્યક્તિને વધુ શ્રદ્ધા, ભક્તિ અને સારા કર્મ તરફ પ્રેરિત કરે છે. બીજું, અખંડ દીવો અથવા પ્રગટેલો દીવો. દીવો જ્ઞાન, આશા અને પ્રકાશનું પ્રતીક છે. સપનામાં પ્રગટેલો દીવો દેખાય તો ઘણી પરંપરાઓમાં તેને મનના અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવાની પ્રેરણા માનવામાં આવે છે. ત્રીજું, ભવ્ય મંદિર દેખાય. સપનામાં મંદિર દેખાય તો ઘણા ભક્તો તેને ઈશ્વર સાથેનો આંતરિક સંબંધ મજબૂત કરવાનો સંદેશ માને છે. કદાચ જીવનમાં થોડો સમય ભક્તિ અને શાંતિ માટે ફાળવવાની જરૂર હોય. ચોથું, ઘંટનો અવાજ મનને એકાગ્ર બનાવે છે. એવી માન્યતા છે કે જો સપનામાં મંદિરની ઘંટ સંભળાય તો ઘણા લોકો તેને પ્રાર્થના અથવા ધ્યાન તરફ વળવાની યાદ અપાવતો સંકેત છે. પાંચમું, લાલ સુંદડી. લાલ રંગ શક્તિ અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. સપનામાં લાલ સુંદડી દેખાય તો ઘણા ભક્તો તેને માતાજી પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત કરવાની પ્રેરણા તરીકે લે છે. છઠ્ઠું, સિંહ દેખાય. સિંહ દેવી શક્તિનું પ્રતીક છે. ઘણા લોકો માને છે કે આવો સપનો જીવનમાં હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે. સાતમું, કમળનું ફૂલ. કમળ શુદ્ધતા અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે. સપનામાં કમળ દેખાય તો તે મનની પવિત્રતા અને સકારાત્મક તરફ સંકેત તરીકે જોવામાં આવે છે. આઠમું, સ્વચ્છ પાણી. સ્વચ્છ પાણી મનની શાંતિ અને નવી શરૂઆતનું પ્રતીક છે. ઘણા ભક્તો તેને જીવનમાં સારા પરિવર્તનની આશા સાથે જોડે છે. નવમું, માળા વ્રત.
દેખાય તો તેને નિયમિત નામ સ્મરણ જપ અને ધ્યાન માટે પ્રેરણા આપતો સંદેશ માનવામાં આવે છે. 10મું, સફેદ પ્રકાશ, દિવ્ય પ્રકાશ ઘણા લોકો માટે આશા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. આવા સપના પછી ઘણા લોકો વધુ સકારાત્મક અનુભવતા હોવાનું કહે છે. 11મું, પ્રસાદ મળવો. સપનામાં પ્રસાદ મળવો ઘણા ભક્તો શુભ અનુભવ તરીકે લે છે. તે કૃતજ્ઞતા અને ભક્તિનો ભાવ વધારવાની યાદ અપાવે છે. 12મું, નાળિયેર અથવા કળશ, આ બંનેને શુભતા સાથે જોડવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આવા પ્રતીકો નવા સારા કાર્ય શરૂ કરવા માટે પ્રેરણા આપે છે. 13મું, ધૂપ અથવા અગરબત્તી. ધૂપની સુગંધ પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. સપનામાં ધૂપ દેખાય તો તે મનને શાંત રાખવા અને સારા વિચારો અપનાવવાની યાદ અપાવે છે. 14મું, આકાશમાંથી પ્રકાશ. જો સપનામાં આકાશમાંથી દિવ્ય પ્રકાશ આવતો દેખાય તો ઘણા લોકો તેને આશા અને આત્મવિશ્વાસનું પ્રતીક માને છે. 15મું, માતાજી આશીર્વાદ આપે. આવો અનુભવ ઘણા ભક્તો માટે સૌથી ભાવુક હોય છે. આવા સપના પછી ઘણા લોકો પોતાના જીવનમાં વધુ સારા કર્મ, સેવા અને ભક્તિ કરવાનો સંકલ્પ લે છે. મિત્રો, સપનાઓ વ્યક્તિના વિચારો, અનુભવો, ભક્તિ અને મનની સ્થિતિથી પણ પ્રભાવિત થઈ શકે છે. તેથી કોઈ પણ સપનાને નિશ્ચિત ભવિષ્યવાણી તરીકે માનવાને બદલે તેને આધ્યાત્મિક પ્રેરણા અને આત્મચિંતનનો અવસર માનવો વધુ યોગ્ય છે. જો તમને પણ ક્યારેય માતાજી સાથે જોડાયેલા કોઈ વિશ્વાસ સપનું આવ્યું હોય તો કમેન્ટમાં જય માતાજી જરૂર લખ્યું હતો અને તમારો અનુભવ શેર કરજો. જય માતાજી.